પોરબંદરથી મહત્વના સમાચાર કે જ્યાંથી મોતનો સામાન ઝડપાયો છે। 500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। પોરબંદરથી 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, જેમાં એનસીબી અને એટીએસનું આ સંયુક્ત ઓપરેશન, જેમાં સંયુક્ત ઓપરેશનમાં 500 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે। કોણે મંગાવ્યું હતું, ક્યાંથી આવ્યું, તેને લઈને તપાસ તેજ કરવામાં આવી। ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પોરબંદરથી ઝડપાયું છે 500 કિલો ડ્રગ્સનો જથ્થો। ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, એનસીબી કે એટીએસ ને કોઈ બાતમી મળી હતી અને ડ્રગ્સના જથ્થા સાથે કોઈની ધરપકડ કરવામાં આવી છે કે કેમ? જે પ્રીતિ વાત કરીએ તો અવારનવાર જે આ ડ્રગ્સનો જથ્થો છે મળી આવતો હોય છે। અરબી સમુદ્ર છે તે નશીલા પદાર્થનો હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગત વર્ષોમાં જોઈએ તો હજારો કિલો જે નશીલો પદાર્થ છે તે અરબી સમુદ્રમાંથી જ ઝડપાયો છે અને સુરક્ષા એજન્સીઓ છે, એટીએસ હોય, એનસીબી હોય, એ તમામ એજન્સીઓ આવા ઓપરેશનો પાર પાડતી હોય છે। ચોક્કસથી વાત કરીએ તો જે બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓને બાતમી મળતી હોય છે અને આ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અને હાલમાં જ જે પોરબંદરની ચોપાટી પર જે ડિફેન્સ એજન્સીઓ છે તે પણ કવાયત કરવાની છે અને તેને લઈને પણ ક્યાંક પ્રજાના મનમાં પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આટલી મોટી ડિફેન્સ એજન્સીઓ અહીંયા કવાયત કરવાની છે, છતાં પણ આ પોરબંદરના જે સમુદ્ર હોય, અરબી સમુદ્ર હોય, ત્યાંથી નશીલા પદાર્થો છે તે પસાર થતા હોય છે। અને આને લઈને વાત કરીએ તો જે હાલનું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેમાં 500 કિલો ડ્રગ્સ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે અને આ ઓપરેશન છે એ એનસીબી અને એટીએસ દ્વારા પાર પાડવામાં આવ્યું છે અને હજુ કઈ કાર્યવાહી શું કરવામાં આવી રહી છે તેને લઈને કઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી। આભાર ઋષિ તમામ વિગતો માટે।